નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એડ્યુકેશન ઝોન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હું ઇન્દ્રજીતસિંહ સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 આપણું ઘર પૃથ્વીનું સ્વાધ્યાય સોલ્યુશન. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું. A. પૃથ્વી, B. બુધ, C. શુક્ર, D. નેપચ્યુન. તો એનો જવાબ છે B. બુધ. 2. 0° અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? A. ગ્રીનિચ, B. કર્કવૃત્ત, C. વિષુવવૃત્ત, D. મકરવૃત્ત. એનો જવાબ છે C. વિષુવવૃત્ત. 3. 23.5° ઉત્તર અક્ષાંશ અને 66.5° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? A. શીત કટિબંધ, B. સમશીતોષ્ણ કટિબંધ, C. ઉષ્ણ કટિબંધ, D. આપેલા તમામ. તો એનો જવાબ છે B. સમશીતોષ્ણ કટિબંધ. 4. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? A. 23.5°, B. 66.5°, C. 0°, D. 180°. તેનો જવાબ છે A. 23.5°. 5. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? A. 1, B. 2, C. 3 કે D. 4. તેનો જવાબ છે B. 2. 6. કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? A. ચંદ્ર, B. સૂર્ય, C. પૃથ્વી, D. એક પણ નહીં. તેનો જવાબ છે A. ચંદ્ર. પ્રશ્ન નંબર 2. મને ઓળખો. 1. મને ભીમકાય ગ્રહ પણ કહે છે. તેનો જવાબ છે ગુરુ. 2. મને ઓળંગતા તારીખ બદલવી પડે છે. તેનો જવાબ છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 3. હું 90° દક્ષિણ અક્ષાંશ છું. જવાબ દક્ષિણ ધ્રુવ. 4. હું પૃથ્વીની આસપાસ ફરું છું. તો તેનો જવાબ છે ચંદ્ર. 5. હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે. તો તેનો જવાબ છે સૂર્ય. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. જવાબ ખોટું. 2. નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે. જવાબ ખરું. 3. પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે. જવાબ ખરું. 4. 21મી જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે. જવાબ ખોટું. 5. વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે. તો તેનો જવાબ છે ખોટું. કેમ કે વિષુવવૃત્ત પર તો સૂર્યના 12 માસ સીધા કિરણો પડે છે. 6. 90° ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે. જવાબ ખરું. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો,
ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. પ્રશ્ન નંબર 4. એક વાક્યમાં ઉત્તર આપો. 1. પૃથ્વીની ગતિઓ કેટલી છે? જવાબ: પૃથ્વીની ગતિઓ 2 છે. એક પરિભ્રમણ એટલે કે ઇંગ્લિશમાં એને રોટેશન, અને બીજું પરિક્રમણ જેને ઇંગ્લિશમાં રિવોલ્યુશન કહેવામાં આવે છે. જો મિત્રો આને તમારે યાદ રાખવું હોય તો પરિભ્રમણ ભ છે તો એના પરથી ભમરડો, જે ભમરડો પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે, બરાબર છે, તો એ રીતે પૃથ્વી પોતાની ધરી પર ફરે તો એને પરિભ્રમણ કહેવાય, અને સૂર્યની આસપાસ ફરે તેને પરિક્રમણ કહેવામાં આવે છે. પરિક્રમણ, પરી એટલે કોઈ પણ વસ્તુની ચારે બાજુ ફરવું. 2. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? જવાબ: ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. 3. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? જવાબ: શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે. 4. 180 રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? જવાબ: 180 રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે ઇંગ્લિશમાં તેને ઇન્ટરનેશનલ ડેટ લાઇન, ટૂંકમાં તેને IDL ના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 5. 3-4 વાક્યમાં ઉત્તર આપો. 1. પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? જવાબ: જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત, પરિણામે દિવસ અને રાત ન થાત. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ હોત. પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત હોત. 2. અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? જવાબ: અક્ષાંશ વૃત્ત પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ જેને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. અને રેખાંશ વૃત્ત કે પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહેવાય છે. 3 નંબર. ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે? વિધાન સમજાવો. તેનો જવાબ છે પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું હોય છે. એટલે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તો તેને ફરતા એક વર્ષ લાગે છે. એક વર્ષ એટલે 365 દિવસ અને ઉપર 6 કલાક થાય છે. 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ. ચોથો ભાગ કઈ રીતે? તો એક દિવસના કુલ કલાક હોય છે 24, એટલે એમાંથી 6 કલાક એટલે 24માંથી 6 એટલે ચોથો ભાગ થયો ને. એટલે કે ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે, અને બાકી બચેલા જે 6 કલાક છે તેને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં દર 4 વર્ષે 29 દિવસ હોય છે, તેને આપણે લીપ વર્ષ તરીકે ઓળખીએ છીએ. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. 4. કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? જવાબ: બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે. 5. ઉત્તરાયણ એટલે શું? જવાબ: 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે. આમ
ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. પ્રશ્ન નંબર 6 ટૂંક નોંધ લખો. ચંદ્રગ્રહણ. જવાબ: ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે, ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે, જેના લીધે ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. જુઓ મિત્રો, અહીંયા એક આકૃતિ આપેલી છે અને જોડે આ બીજી પણ આકૃતિ છે. તેના પરથી આપણે ચંદ્રનું આંશિક ગ્રહણ, પૂર્ણ ગ્રહણ અને પૂર્ણ આંશિક ગ્રહણ જોઈ શકીએ છીએ. પ્રશ્ન નંબર 2 છે સૂર્યમંડળ. સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહેવામાં આવે છે. જો અહીંયા ઉપર સરસ મજાની આકૃતિ આપેલી છે. એની અંદર સૂર્ય, સૂર્ય પછી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ. મંગળ અને ગુરુના પટ્ટાની વચ્ચે કંઈક તમને નાનું જોવા મળે છે, તેને આપણે કહીએ છીએ લઘુગ્રહો, જે ગ્રહ બનવામાં નિષ્ફળ ગયેલા છે. ગુરુ પછી શનિ, યુરેનસ અને નેપચ્યુન. સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ એ 8 ગ્રહો આવેલા છે. પહેલાં પ્લુટો પણ હતો, પણ પ્લુટો અંધારિયો ગ્રહ છે કે જેને આપણે જોઈ પણ નથી શકતા અને ત્યાં સૂર્યના કિરણો પહોંચી પણ નથી શકતા, એટલે સૌરમંડળમાંથી પ્લુટોને નાબૂદ કરવામાં આવેલ છે. એટલે હવે હાલ 8 ગ્રહો છે. આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે, જ્યારે યુરેનસ અને નેપચ્યુન શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે. આ બધા જ ગ્રહો લંબ વર્તુળાકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરે છે એટલે કે સૂર્યની આસપાસ ફરે છે. સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે, તો તેનું નામ શું છે? ચંદ્ર. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને મંગળને 2 કે તેથી વધારે ઉપગ્રહો છે, જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી. મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુગ્રહો આવેલા છે. ત્રણ કટિબંધો. પૃથ્વી પરના અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે, તે જોતાં તેમને નીચે મુજબ 3 ભાગમાં વહેંચી શકાય છે. કટિબંધો જેને 3 ભાગમાં વહેંચ્યા છે. પહેલો ઉષ્ણકટિબંધ, બીજો સમશીતોષ્ણ કટિબંધ, ત્રીજો શીત કટિબંધ. જો અહીંયા આકૃતિમાં તમને જોવા મળશે. હવે દરેક કટિબંધ વિશે આપણે જોઈએ. ઉષ્ણકટિબંધ 23.5 અંશ ઉત્તર અક્ષાંશથી 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલા વિસ્તારને ઉષ્ણકટિબંધ કહેવાય છે. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં 12 માસ સૂર્યના કિરણો સીધા પડે છે, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે 12 માસ વધારે રહે છે. બીજો છે સમશીતોષ્ણ કટિબંધ. બંને ગોળાર્ધમાં 23.5 અંશ અક્ષાંશથી 66.5 અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં સૂર્યના કિરણો બહુ સીધા કે બહુ ત્રાંસા પડતા નથી, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ મધ્યમ પ્રમાણમાં રહે છે.
ત્રીજો છે શીત કટિબંધ. બંને ગોળાર્ધમાં 66.5 અંશ અક્ષાંશથી 90 અંશ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે. તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ 12 માસ ઘણું ઓછું રહે છે. ધ્રુવો તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યના પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી. 4. સંપાત. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે છે તે છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતાં ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતાં દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. વર્ષ દરમિયાન 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે. તેથી આ દિવસોએ દિવસ અને રાત સરખા થાય છે, જે વિષુવવૃત્ત દિનના નામે ઓળખાય છે. જો વિદ્યાર્થીઓ, અહીંયા બાજુમાં સરસ મજાની આકૃતિ આપેલી છે. તે ઋતુચક્રની છે, પરંતુ તેના પરથી તમને ક્યારે સંપાત એટલે કે સંપાત દિવસ થાય છે એના વિશેની સરસ માહિતી મળી રહેશે. તો આ વિડીયો કેવો લાગ્યો જે જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. આભાર.